મિત્રો, આજે હું તમને એક એવી વાત સંભળાવવા જઈ રહી છું જે સાંભળીને કદાચ લોખંડના કાળજાવાળા માણસોની પણ રૂવાટી ઊભી થઈ જશે. આ વાત છે એવી બે દેવીઓની, મહાશક્તિઓની, જેમનું નામ સાંભળતા જ કાળ થરથર ધ્રુજે છે. એક બાજુ શમશાનની રાણી મેલી વિદ્યાનો કાળ એવી ખુખાર મેલડી, અને બીજી બાજુ અંધારી રાતની શક્તિ એવી ઝાંપડી માતા. જ્યારે આ બે શક્તિઓ સામસામે આવી જાય છે ત્યારે ધરતી ધ્રુજવા લાગે છે અને આકાશમાંથી લોહીનો વરસાદ થાય છે. પણ આ ઝઘડો થયો કેમ? કઈ રીતે સિકોતર અને મસ્તાની મેલડી એ આમાં ભાગ લીધો? આ વાર્તા આજે આપણને અસલી તાંત્રિક યુદ્ધનો ઇતિહાસ જોઈશું. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો, તેથી તમને આવા જ બીજા વિડીયો મળતા રહે. ઘટનાની શરૂઆત થાય છે એક અંદરોરી તાંત્રિકથી, જેને પોતાની લાલચ માટે ઝાંપડી માતાને વંશ કરી લીધી હતી. આ તાંત્રિક ગામડાના ભોળા ભક્તોને હેરાન કરતો. એક રાત્રે આ તાંત્રિકને મેલડી માતા અને પરમ ભક્તોનું બલિદાન આપવાની કોશિશ કરી. જેવી તેને ઝાંપડી માતાની શક્તિઓનો પ્રયોગ કર્યો કે તરત જ શમશાનમાંથી એક ભયાનક અડુહાટ સંભળાયું. એ અડુહાસ હતું મસ્તાની મેલડીનું. માતાજીએ કહ્યું, "એ ઝાંપડી માતા, મારા ભક્ત પર હાથ નાખતા પહેલા વિચારજે, કારણ કે તારી સામે સાક્ષાત મેલડી ઊભી છે." અત્યારે ઝોપડી માતાએ પણ પવનની વેહ હુમલો કર્યો. આકાશમાં વીજળીઓ થવા લાગી. એક બાજુ ઝોપડી માતાની ભૂત પ્રેતનું સૈન્ય હતું અને બીજી બાજુ ખુખાર મેલડીના ડાંકલા વાગતા હતા. તમારે અહીં વર્ણન કરવાનું છે કે કેવી રીતે બંને શક્તિઓ હવામાં લડાવાઈ. મેલડી માતાએ પોતાનું યુદ્ધ સ્વરૂપ ધારણ કર્યું. તેમના હાથોમાં ખોટું અને લોહીથી ભરેલું ખડપડ હતું. ઝાંપડી માતાએ પોતાની માયા ફેલાવી દીધી. આ યુદ્ધમાં માત્ર શક્તિનો નોહ નથી, પણ અસત્યના સામે સત્યનું હતું. આ ભાગમાં તમને 4 મિનિટ સુધી બંને દેવીઓ અલગ અલગ રૂપો અને તેમની શક્તિઓનો પ્રહાન વર્ણન કર્યું. જ્યારે આ યુદ્ધ હદ વટાવી ગયું અને દુનિયા પર સંકટ આવ્યું, ત્યારે દયાની દેવી સિકોતર માતા પ્રગટ થયા. સિકોતર માતાએ પોતાના શંખદળથી બંને શક્તિઓને શાંત કર્યા. તેમને સમજાવ્યું કે બંને જગતની જનની છો. તાંત્રિકના કહેવાથી અંદરો અંદર લડવું એ શોભા નથી દેતું. ખુખાર મેલડીએ ત્યારે પેલા પાપી તાંત્રિકનો નાશ કર્યો અને ઝોપડી માતાએ તેના વંશમાંથી મુક્ત કર્યા. આ એક એવો વળાંક હતો જ્યાં મેલડી અને ઝોપડી માતા એક થઈ ગયા અને અધર્મનો નાશ થયો. મિત્રો, તો આ ઇતિહાસ આપણે શીખવે છે કે શક્તિ ગમે તેટલી મોટી હોય, પણ જો તમે ખોટા માર્ગનો વપરાશે તો તેનો અંત નિશ્ચિત છે. મેલડી માતા હંમેશા પોતાના ભક્તોની વારે આવે છે, પછી ભલે સામે ગમે તેવી તાકાત ના હોય. જો તમે મેલડી માતાના સાચા ભક્તો હોય અને માતાજીને પર વિશ્વાસ હોય તો કોમેન્ટમાં જય મેલડીમાં જરૂરથી લખી દેજો.